નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા ખાતે શ્રી થરાદરી જનક્ષત્રિય મોચી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ સ્કૂલના કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ધાનેરાના ઇતિહાસમાં મોચી સમાજ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્ન હતું, જેને લઈને સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે 11 જાનનું ધાનેરા ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચા નાસ્તા બાદ ઢોલ અને ડીજેના તાલે વરઘોડા સ્વરૂપે જાન લગ્ન મંડપ સુધી પહોંચી હતી. આ અવસરે શરણાઈના સુરો અને સંગીતથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લગ્ન મંડપમાં શુભ મુહૂર્તમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે હસ્તમેળાપ અને ચોરીના ફેરા થયા હતા. સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત લોકોએ નવ દંપતીઓ પર પુષ્પવર્ષા કરીને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ રહ્યો હતો. વરવધુના બંને પક્ષના લોકોએ ગરબે રમીને સમૂહ લગ્નની શોભા વધારી હતી, જે સમાજમાં એકતાની ભાવના દર્શાવે છે. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના આગેવાન બળવંતજી રાવ, ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ, વિહાભાઈ પટેલ, રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા અને એપીએમસી ચેરમેન વિરલ પટેલ સહિતના અગ્રણીઓ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.